no punishment can improve the mankind. And it is already proved. Though they are well survived by the name of punishment. No courts, no police, no jail can give you guarantee that they will reduce the rate of crime. ખબર નથી પડતી આપણને. અદાલતો વધી, પોલીસ સ્ટેશન વધ્યા, વકીલો વધ્યા, જેલોની સંખ્યા વધી અને જેલમાં રહેનારની સંખ્યા વધી. તમે કહો છો અમે વર્ષ, 2 વર્ષ, 5, 25, 20 વર્ષ જિંદગી પર ગુનો કર્યો નથી ને સજા કરીશું. બદલી શક્યા તમે? પ્રજાની મનોવૃત્તિ બદલી શક્યા? જો સજા કરીને બદલી શકાય હોત તો જેલો ગુનેગારોથી ઉભરાતી હોત? નહીં. સજા ક્યારેય માણસને અપરાધી બનતું રોકી નહીં શકે. ઉપરથી એની અંદર જનૂન પેદા થશે. એ વધારે હોશિયાર થઈ જશે. હવે હું પકડાઈ ના જાઉં એનું ધ્યાન રાખશે. હવે એ વધુ જ ચેમ્પિયન બની જશે ગુનાખોરીમાં. જેલમાં નાખશો તો જેલમાં તો ધુરંધરો પહેલેથી બેઠા છે. 20, 25, 30 વર્ષ કે આજીવન કેદ નવા આવનારા 2-4 વર્ષવાળાઓને તાલીમ આપી દેશે. શું કર્યું તું? આવું ન થાય, આ રીતે થાય. બસ તરત જ 2-3 વર્ષમાં એ બહાર આવી જશે. પછી નવું જ્ઞાન લઈને આવ્યા, હવે વધુ જોરથી કરશે. અને તમને ખબર છે, જેલમાં બેઠેલા જ ગુનેગારો ધારે એ રીતે શહેરને ચલાવે છે. ત્યાં બેસીને, જેલમાં બેસીને તમે એને સજા કરી છે, 20 વર્ષ 25 વર્ષ બહાર નહીં આવે, એ ત્યાં બેસીને લોકોના અપહરણ કરાવે છે, લોકોની ઉપર ગોળીઓ ચલાવે છે, લોકો પાસેથી પૈસા વસૂલ કરે છે. ત્યાં બેસીને કરે છે. તમે સજા કરી છે તો માણસ બદલાવો જોઈએ, બદલાતો નથી. હું શિક્ષક છું, મને એક વાલીએ આવીને કીધેલું, આ મારો દીકરો છે, એને સમજાવો શું થાય છે એ કહો મને. બસ કશું નહીં, એ ગુનો કરે જ છે, એ સ્કૂલ જવાના નામે રખડી ખાય છે, આટલી નાની ઉંમરની અંદર એ ડ્રગ્સ એડિક્ટ છે, એ ઘરમાં પણ ચોરીઓ કરે છે, દારૂ પણ પીએ છે, બધું ખોટું કરે છે, અને હું એને મારું છું, નથી સુધરતો. હવે તો એ સ્થિતિ આવી ગઈ છે કે એ સામેથી જ આવીને કહે છે કે મેં 2000 રૂપિયા ચોર્યા હતા તમારામાંથી, મેં દારૂ પીધો છે, લો મારો. હવે હું મારું છું તો એ ઉભો માર ખાય છે. નહીં, એ બદલાતો નથી. હવે એને માર પણ અસર કરતો નથી. બસ આ જ સ્થિતિ સમાજની થઈ રહી છે. તમે સજા કરશો તો એને પહેલેથી ખબર છે કે હું પકડાઈ જઈશ આ ગુનામાં, મને સજા થશે 2, 5, 10 વર્ષની, અંદર જતો રહીશ. ચલો, બહાર બી ક્યાં નોકરી છે, રહેવા ખાવાના પ્રોબ્લેમ્સ છે, અંદર એ બધું તો ફ્રી એટ કોસ્ટ મળશે. આપણે તો જેલોને 5 સ્ટાર હોટલ જેવી બનાવી, અને અંદર તો
જેલ ગુરુઓ છે મહાન, એ જ્ઞાન આપશે? નહીં, નહીં, સજાથી નહીં બદલી શકાય. કોઈ સંજોગોમાં બહારથી ગમે તેટલું દબાણ કરો, નહીં બદલી શકાય. અને આ શરૂઆત કુટુંબથી કરવી પડશે. તમે ડરાવશો, મારશો, બોલશો, કંઈ પણ કરશો અને તમારા બાળકને સજા કરીને તમે બદલી શકશો, ભૂલી જાઓ. હા, અત્યારે એ લાયક નથી પોતાની શક્તિ બતાવવાની, એટલે તમારી વાતમાં નહીં લેશે. એ રાહ જુએ છે તક મળવાની. એ મોટો થશે, નોકરી કરશે, કમાશે, જરાક લાગે કે પોતાના પગ ઉપર થઈ ગયો અને બળવો કરીને તમને કહી દેશે નથી માનવું, જાઓ. આ થશે. સજાથી નહીં સુધરે. તમારે એના મૂળ તત્વમાં એને સંસ્કાર પહેલેથી ઘડીને મા બાપે આપવા પડશે. સજા નહીં, સજા નહીં. હજારો વર્ષ સુધી હું આ વાક્ય બોલીશ, સજા નહીં. શક્યતા છે તમારી લાગણી, તમારો પ્રેમ એટલો ભરપૂર મળે કે તમારું બાળક જિંદગીમાં ગુનાની દિશા તરફ જવાય એવું વિચારે પણ નહીં. જ્યાં સુધી પ્રેમથી તમે નહીં બદલી શકો ત્યાં સુધી સમાજ માત્ર ગુનેગારો છે. સજા આવી તો વાત જ ભૂલી જાઓ.